નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 4 ની શરૂઆત કરી દીધી છે અને આપણે અગાઉ 2 પીરિયડ જોયા હતા, જેની અંદર આપણે પ્રસ્તાવનાથી માંડી અને છેલ્લે અવૈધિક વ્યવસ્થા તંત્રના લાક્ષણિકતાઓ સુધીની વાત કરી લીધી છે. એમાં આપણે રૈખિક વ્યવસ્થા તંત્રની વાત કરી હતી, કાર્ય અનુસાર, વૈધિક અને અવૈધિક. એટલે કે વ્યવસ્થા તંત્રના જે 5 પ્રકારો છે એ 5 માંથી આપણે 4 નો અભ્યાસ તમે કરી લીધો છે. આજે તમારે 5મો પ્રકાર જે આધુનિક પ્રકાર કહેવાય એ પ્રકાર વિશે અભ્યાસ કરવાનો છે અને એ પ્રકાર એટલે શ્રેણિક વ્યવસ્થા તંત્ર. અગાઉ તમે રૈખિક વ્યવસ્થા તંત્ર, ત્યાર પછી કાર્ય અનુસાર, ત્યાર પછી વૈધિક, અને અવૈધિક. મેં અગાઉ પણ તમને કીધું હતું કે 5 પ્રકારો છે એ ક્યારે તમને સળંગ પૂછતા નથી, પણ હા 5 માંથી કોઈ પણ એક વિશે તમને 3 માર્કનો પ્રશ્ન પૂછે. આ પાઠમાંથી તમારે બ્લુપ્રિન્ટ પ્રમાણે 3 માર્કના પ્રશ્ન આવે છે. એમાં 5 માંથી કયો પૂછાય એ આપણે કહી ન શકીએ, પણ એટલું ખરું કે વધારે રૈખિક, કાર્ય અનુસાર અને પછી શ્રેણિક આધુનિક છે એટલે પૂછાઈ શકે. સૌથી પહેલા એના અર્થની જો વાત કરીએ તો મેં હમણાં કીધું એમ તમને કે આ જે વ્યવસ્થા તંત્ર છે એ આધુનિક સ્વરૂપનું છે. એમાં 2 અલગ અલગ પ્રકારના માળખા છે. તમને 1 માર્કનો પ્રશ્ન કે વિકલ્પ પણ પૂછાય કે વ્યવસ્થા તંત્રનું આધુનિક સ્વરૂપનું વ્યવસ્થા તંત્રનું પ્રકાર કયો છે આધુનિક સ્વરૂપ, તો ત્યારે તમારે યાદ રાખવાનું કે શ્રેણિક વ્યવસ્થા તંત્ર. હમણાં આપણે વાત કરી કે 2 અલગ અલગ માળખા બનાવવામાં આવે. હવે આ 2 અલગ અલગ માળખા એટલે કયા, તો કે પેલું છે એ સામાન્ય ક્રમનું છે, અને બીજું જે છે એ છે પ્રોજેક્ટ માળખું. હવે જે સામાન્ય ક્રમનું માળખું છે કે જે નિર્ણય પ્રક્રિયાનો એક ભાગ ગણાય છે, અને બીજું પ્રોજેક્ટ માળખું કયું, તો કે જેમાં ટેકનિકલ જે પ્રશ્નો આવતા હોય એના ઉકેલ માટેનું માળખું એટલે પ્રોજેક્ટ. સામાન્ય નિર્ણયો માટેનું કે નિર્ણય પ્રક્રિયાનો ભાગ, અને આ જે છે એ ટેકનિકલ પ્રશ્નોને ઉકેલવાનું માળખું એટલે પ્રોજેક્ટ માળખું. અને આ બંનેના સંયોજનથી જે વ્યવસ્થા તંત્ર ઉદ્ભવે છે એ વ્યવસ્થા તંત્ર એટલે આ શ્રેણિક વ્યવસ્થા તંત્ર. આમાં આપણે કાર્ય અનુસાર અને પ્રોજેક્ટ વ્યવસ્થા, એને બીજી રીતે કહીએ તો કાર્ય અનુસાર જે વ્યવસ્થા તંત્ર છે કે જેની અંદર શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો લાભ લઈ શકતા હતા, તો એક એનો લાભ મળે છે. બીજું પ્રોજેક્ટ જે છે, બરાબર, તો એની લાક્ષણિકતા ધરાવતું આ માળખું છે. મતલબ કે જેની અંદર કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્રનું કે પછી પ્રોજેક્ટ છે એ બંનેની લાક્ષણિકતાઓ ધરાવતું માળખું એટલે કે શ્રેણિક વ્યવસ્થા તંત્ર. બંને પ્રકારના લાભ મળે છે. કાર્ય અનુસારના લીધે વિશિષ્ટીકરણનો લાભ મળે, તો પ્રોજેક્ટ દ્વારા પણ લાભ મળે છે.
અને બહુવિધ હુકમ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. બહુવિધ હુકમ પદ્ધતિ એટલે કે કોઈ એક કર્મચારી છે ને અલગ અલગ પ્રકારના બરાબર જે સંચાલકો છે કે પછી પ્રોજેક્ટ મેનેજર એ હુકમ કરી શકે છે. એની રચના જ્યારે આવશે ત્યારે તમને ખ્યાલ આવી જશે કે એમાં એક પ્રોજેક્ટ મેનેજર છે બરાબર. તો પ્રોજેક્ટ નંબર 1 તો એના સંચાલક, 2 નંબર તો એના સંચાલક, 3 નંબર હોય પ્રોજેક્ટ તો એના સંચાલક, પછી અલગ જે 4 વિભાગ છે એની પણ વાત આવશે. હવે આપણે એના રચનાની જ વાત કરી લઈએ, ડિઝાઇન. તો હમણાં કીધું એમ કે શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં કાર્ય અનુસાર વિભાગીકરણ અને પ્રોજેક્ટ વિભાગીકરણ આ બંનેનો સમન્વય જોવા મળે છે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં જેટલા પણ પ્રોજેક્ટ મેનેજર છે, આ પ્રોજેક્ટ મેનેજરને અલગ અલગ પ્રોજેક્ટની જવાબદારી આપવામાં આવે છે. એનો મતલબ કે જેટલા પ્રોજેક્ટ હોય એટલા પ્રોજેક્ટ મેનેજરની નિમણૂક કરવી પડે છે. પ્રોજેક્ટ મેનેજરની જવાબદારી શું? તો કે પ્રોજેક્ટ મેનેજરની જવાબદારી એ છે કે એના પ્રોજેક્ટને સમયસર અને સફળતાપૂર્વક પૂરો કરવો. પ્રોજેક્ટ કાર્ય માટે જરૂરી જે નિષ્ણાત સ્ટાફ છે તો એ જુદા જુદા વિભાગમાં કાર્ય કરતા હોય તો એવા નિષ્ણાત લોકોને અલગ અલગ વિભાગમાંથી પ્રોજેક્ટ મેનેજર મદદ માટે લઈ શકે છે. નિષ્ણાતોની એક ટુકડી બનાવવામાં આવે, પછી એને અલગ અલગ પ્રોજેક્ટ પ્રમાણે વેચી નાખવામાં આવે છે. દાખલા તરીકે સંશોધન અને વિકાસના નિષ્ણાત હોય તો એનો પ્રોજેક્ટ અલગ, ઉત્પાદન રચનાના નિષ્ણાત તો એની ટુકડી બનાવવામાં આવે, ટેકનોલોજીના નિષ્ણાત હોય તો એ અલગ પ્રોજેક્ટમાં કાર્ય કરે કે પછી કોમ્પ્યુટરના નિષ્ણાત. બીજું કે આ નિષ્ણાતોને પ્રોજેક્ટ કાર્ય દરમિયાન અલગ અલગ વિભાગમાંથી મેળવવામાં આવે અને જ્યારે એનું પ્રોજેક્ટનું કામ પૂરું થઈ જાય પછી એને પોતાના મૂળ વિભાગમાં પાછા મોકલી દેવામાં આવે છે. આમ તમારે ટૂંકમાં કેટલું યાદ રાખી શકાય? કાર્ય અનુસાર વિભાગીકરણ અને પ્રોજેક્ટ વિભાગીકરણનો સમન્વય, અલગ અલગ પ્રોજેક્ટની જવાબદારી, અલગ અલગ મેનેજર, જેટલા પ્રોજેક્ટ એટલા મેનેજર. મેનેજરની જવાબદારી શું? એને સોંપેલો પ્રોજેક્ટ સમયસર અને સફળતાપૂર્વક પૂરો કરવો. એના માટે એ નિષ્ણાતોની મદદ લઈ શકે. આ નિષ્ણાતો ક્યાં હોય? અલગ અલગ વિભાગમાં કામ કરતા હોય ત્યાંથી મેળવી શકાય. પછી એના ટુકડીઓમાં વિભાજન અને છેલ્લે કે કામ પૂરું થાય એટલે મૂળ વિભાગમાં એને પાછા મોકલી દેવા. હવે આપણે એની આકૃતિ જોઈ લઈએ. બહુ સરળ છે. જે રીતે કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્રની આકૃતિ પણ સરળ છે એ જ રીતે આ પણ સરળ છે. તમારે નામ યાદ રાખવા જરૂરી છે. બીજું કે જ્યારે તમે તૈયારી કરતા હોય બરાબર તો એ તૈયારી દરમિયાન તમારે યાદ રાખવાનું કે વ્યવસ્થા તંત્રના અલગ અલગ પ્રકારોમાંથી આકૃતિ છે એ બદલાવી જોઈએ નહીં. કારણ કે આમાં માર્કિંગ અલગ રીતે થાય. માનો કે તમને 3 માર્કનો પ્રશ્ન પૂછ્યો, તમે એનો અર્થ લખો 1 ગુણ, એની રચનાને આકૃતિ બરાબર તો રચના લખો તો એનો 1 ગુણ એટલે 2 ગુણ થયા. પછી આકૃતિ દોરી અને એનું વર્ણન કરેલું હોય તો એનો 1 ગુણ એટલે ટોટલ તમને 3 ગુણ મળે. હવે માનો કે તમે એનો અર્થ બરોબર લખ્યો છે, રચના લખી તો એમાં તમે શ્રેણિકના બદલે રૈખિક વિશે લખી નાખ્યું તો સ્વાભાવિક છે કે એની આકૃતિ ખોટી જ થવાની. તો તમને 3 માંથી માત્ર 1 જ માર્ક મળે છે. એટલે કે આ 3ની આકૃતિઓને વ્યવસ્થિત તમારે ધ્યાનમાં લેવી, સમજવી અને પછી લખવું.
ચાલો આમાં સૌથી પહેલા ઉપર જનરલ મેનેજર આવે છે. શ્રેણિક વ્યવસ્થા તંત્ર સૌથી ઉપર જે છે એ જનરલ મેનેજર છે. હવે પછી કે એના હાથ નીચે અલગ અલગ વિભાગો આવે છે. હવે આ વિભાગ એટલે કયા? તો કે ઉત્પાદન, ખરીદી, ઇજનેરી, સંશોધન અને વિકાસ. ઉત્પાદન, ખરીદી, ત્યાર પછી ઇજનેરી, એન્જિનિયરિંગ જેને કહી શકાય, સંશોધન અને વિકાસ. આ 4 વિભાગોની વાત આવી ગઈ. પછી હમણાં જેમ કીધું એમ કે અહીંયા પ્રોજેક્ટ મેનેજર કામ કરશે. જેટલા વિભાગ એટલા પ્રોજેક્ટ મેનેજર હોય. હવે પ્રોજેક્ટ મેનેજરે કોના હાથ નીચે કાર્ય કરવાનું છે? તો કે જનરલ મેનેજર. જનરલ મેનેજરના હાથ નીચે જ આ 4 પ્રકારના વિભાગો અંગેના પ્રોજેક્ટ બનાવવાના છે. હવે એમાં પ્રોજેક્ટ નંબર 1, 2 અને 3. પ્રોજેક્ટ નંબર 1 સંચાલક, પ્રોજેક્ટ નંબર 2 એના સંચાલક અને પ્રોજેક્ટ નંબર 3 ત્યાં વળી પાછા સંચાલક. મતલબ કે પ્રોજેક્ટની કામગીરી છે એ સંચાલક જ સોંપશે. સંચાલક જનરલ મેનેજરને સોંપે છે. જનરલ મેનેજર અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટ મેનેજરોની નિમણૂક કરે છે, બરાબર. અને આ જ પ્રોજેક્ટ મેનેજર જે છે પછી એ અલગ અલગ પ્રોજેક્ટની કામગીરી કરશે. બહુ સરળ વ્યાખ્યા આકૃતિ છે. હવે તમને યાદ રહી ગઈ હશે, બરાબર, કે વ્યવસ્થા તંત્રનું જે માળખું છે શ્રેણિકનું, સૌથી ઉપર કોણ છે? સર્વોચ્ચ સત્તામાં જનરલ મેનેજર, બરાબર. હવે એને શું કર્યું? માનો કે આ 4 વિભાગ હતા તો 4 વિભાગ માટે એને શું કર્યું? પ્રોજેક્ટ મેનેજરની નિમણૂક કરી. હવે અહીંયા પ્રોજેક્ટ 3 છે તો એના 3 મેનેજરો પણ જોઈએ. એને જ્યારે જરૂર પડે ત્યારે સંચાલકો છે એને મદદ કરશે. એટલે એ જ કહે છે કે ચાર્ટ ઉપરથી આપણે એવું કહી શકીએ કે શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં સત્તાનો પ્રવાહ બેવડો છે. સત્તાનો પ્રવાહ બેવડો એ અર્થમાં, કારણ કે સંચાલક, જનરલ મેનેજર, બરાબર, તો એ જ્યારે જરૂર પડે ત્યારે એકાબીજાને, બરાબર, સત્તા છે એ પ્રમાણે કાર્ય સોંપી શકે. એટલે કહી શકાય પ્રવાહ બેવડો છે.
જનરલ મેનેજર તરફથી અલગ અલગ જે વિભાગો છે અને પ્રોજેક્ટના જે સંચાલકો છે તો એને ઉપરથી નીચેની તરફ, બરાબર, એટલે કે આ રીતે ઉપરથી નીચેની તરફ જે છે, બરાબર, એ રીતે સત્તા સોંપવામાં આવે છે. બીજું કે આ જે ડાબી બાજુ છે, તો આજે તમારી ડાબી બાજુ એવું દર્શાવે છે કે દરેક પ્રોજેક્ટ અને એનો પ્રોજેક્ટ મેનેજર એ પોતાનું કાર્ય કરવા માટે સ્વતંત્ર છે. મતલબ કે એક વખત જનરલ મેનેજર દ્વારા પ્રોજેક્ટ મેનેજરોને અલગ અલગ પ્રકારનો પ્રોજેક્ટ સોંપી દેવામાં આવે, પછી જનરલ મેનેજર એમાં કોઈ દખલગીરી કરતા નથી. જ્યારે પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ થઈ જાય પછી પ્રોજેક્ટ મેનેજર એ પ્રોજેક્ટ જનરલ મેનેજરને સોંપી દેશે. આ માટે અલગ અલગ વિભાગમાંથી નિષ્ણાંતોને બોલાવવામાં આવશે. જ્યાં ટેકનોલોજી અને કામગીરી બે મહત્વની હોય તો એવા એકમોમાં શ્રેણિક વ્યવસ્થા તંત્ર વધારે અનુકૂળ છે, માટે તેને આધુનિક વ્યવસ્થા તંત્ર કહે છે. બસ આટલું યાદ રાખી લેજો. જનરલ મેનેજર, ઉત્પાદન, ખરીદી, ઇજનેરી ને સંશોધન ને વિકાસ 4 વિભાગ. પ્રોજેક્ટ મેનેજરને સત્તા સોંપી. પ્રોજેક્ટ નંબર 1, 2, 3 દરેકમાં સંચાલક, પછી એ જે તે વિભાગના પ્રોજેક્ટની કામગીરી સંભાળશે. કે ભાઈ 1 નંબરનો પ્રોજેક્ટ છે તો એના મેનેજર એનું કામ સંભાળશે, 2 નંબર વાળા એનું, 3 એનું, એ રીતે. ચાલો હવે આપણે વિકેન્દ્રીકરણ અને કેન્દ્રીકરણનો અભ્યાસ કરી લઈએ. તમને એક એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે કેન્દ્રીકરણ એટલે શું, વિકેન્દ્રીકરણ એટલે શું. કેન્દ્રીકરણ અને બીજું છે એ છે વિકેન્દ્રીકરણ. હવે કેન્દ્રીકરણ કોને કહેવાય? તો કે કેટલાક એકમોમાં સત્તા ઉચ્ચ સપાટીએ કેન્દ્રિત થયેલી હોય. એનો મતલબ એવો થયો કે એકમનું કદ નાનું હોય ને ત્યારે કેન્દ્રીકરણ શક્ય બને. એટલે કે એકમના જે સંચાલકો છે ઉચ્ચ સપાટી, તો એ સંચાલકો બધા જ પ્રકારની સત્તા પોતાની પાસે જ રાખે છે, સત્તાને જવાબદારીનું વિભાજન કરતા નથી. એ થયું કેન્દ્રીકરણ. વિકેન્દ્રીકરણ એના કરતા ઉલટું કે કેટલાક એકમોમાં ઉચ્ચ સપાટીએથી તળ સપાટી તરફ સત્તા અને જવાબદારીની વહેંચણી કરવામાં આવે છે. તો તેને આપણે કહીશું વિકેન્દ્રીકરણ. કેન્દ્રીકરણમાં બધા જ પ્રકારની સત્તાને જવાબદારી એ ઉચ્ચ સપાટીએ જ હતી, મતલબ કે વિભાજન થયું નહોતું. વિકેન્દ્રીકરણમાં ઉચ્ચ સપાટીએથી તળ સપાટી સુધી સત્તાને જવાબદારીની વહેંચણી કરી નાખવામાં આવે, બરાબર. તો એ થયું વિકેન્દ્રીકરણ. એટલે કે વિકેન્દ્રીકરણનો ખ્યાલ સત્તાને જવાબદારીના વિભાજન સાથે જોડાયેલો છે. સત્તા કેન્દ્રિત રાખવી કે પછી એનું વિકેન્દ્રીકરણ કરવું એ સંચાલકોએ
જાતે નક્કી કરવાનું છે। હવે જ્યાં એકમનું કદ નાનું હોય ત્યાં કેન્દ્રીકરણ અપનાવી શકાય, પણ જો એકમનું કદ મોટું હોય તો વિકેન્દ્રીકરણ કરવું જરૂરી છે। એટલે એની સરળ વ્યાખ્યા આવી જ થાય, ઉચ્ચ સપાટીએથી તળ સપાટી સુધી બરાબર સત્તા સોંપણીનો વ્યવસ્થિત પ્રયત્ન એટલે વિકેન્દ્રીકરણ। હેનરી ફેવોલેની વ્યાખ્યા આપી છે। હેનરી ફેવોલના જણાવ્યા અનુસાર તાબેદારો એટલે જે તળ સપાટીએ કામ કરતા કર્મચારી છે કે મધ્ય સપાટીએ કામ કરતા અધિકારી છે, બરાબર। ઉચ્ચ સપાટીના તાબેદાર મધ્ય સપાટી વાળા, મધ્ય સપાટીના તાબેદાર તળ સપાટી વાળા। એટલે કે તાબેદારોને સત્તાની સોંપણી કરી દેવાની, કાર્યનું વિભાજન કરવું, નિર્ણય પ્રક્રિયામાં એ લોકોને સામેલ કરવા એટલે વિકેન્દ્રીકરણ। આમ વહીવટની જે સપાટીએ કાર્ય કરવાનું છે, માનો કે તળ સપાટીના કર્મચારી છે, સુપરવાઇઝર છે, જોબર કે ફોરમેન છે, તો એ સુપરવાઇઝરને જો એના કાર્ય કે એના વિભાગ પૂરતી સત્તા કે જવાબદારી સોંપી દેવામાં આવે તો એને ઉચ્ચ સપાટી સુધી નિર્ણય પ્રક્રિયા છે ઉચ્ચ સપાટી સુધી એને નિર્ણય માટે કંઈ પૂછવા જવું પડતું નથી। એનો મતલબ કે એ સુપરવાઇઝર જાતે જ નિર્ણય લઈ શકશે, એટલે નિર્ણય ઝડપથી આવશે, એનો આત્મવિશ્વાસ વધશે, એનામાં નેતૃત્વના ગુણ ખીલશે। ચાલો હવે તમને ઘણીવાર 3 માર્કનો પ્રશ્ન પૂછે અને એ પ્રશ્ન એટલે વિકેન્દ્રીકરણનું મહત્વ જણાવો। માર્કનો પ્રશ્ન છે, એમાં હમણાં મેં તમને વાત કરી એમ કે જેટલા પણ સંચાલકો છે તો એના સંચાલનનો કે સંચાલનની સફળતાનો આધાર કોના ઉપર છે? તો કે સંચાલનની સફળતાનો આધાર મોટા ભાગે સત્તાને જવાબદારીની વહેંચણી ઉપર રહેલો છે। હવે તમને 2 માર્કનો પ્રશ્ન પૂછે કે ભાઈ કેન્દ્રીકરણની મર્યાદાઓ જણાવો। કેન્દ્રીકરણની મર્યાદાઓ જણાવો। આ તમને 2 માર્કનો પ્રશ્ન પૂછાય। હવે આમાં કઈ કઈ મર્યાદા હતી? તો કે એક તો આપખુદશાહી હતી। આપખુદશાહી એ અર્થમાં કે સંચાલકો છે એ પોતાનું ધારેલું કાર્ય જ કરાવતા, અહીંયા મધ્ય સપાટી કે તળ સપાટીને કોઈ પ્રકારની સ્વતંત્રતા નહોતી, એના ઈચ્છા પ્રમાણેનું વર્તન કરતા, એ આપખુદશાહી। બીજું અવૈજ્ઞાનિક નિર્ણય, કારણ કે કેન્દ્રીકરણમાં શું થાય તો કે તમામ પ્રકારની સત્તા ઉચ્ચ સપાટીએ છે, એનો મતલબ નિર્ણય પણ કોણ લે છે? ઉચ્ચ સપાટીના સંચાલકો। એ નિર્ણય પ્રક્રિયામાં મધ્ય સપાટી કે તળ સપાટીનો સમાવેશ કરવામાં આવતો નથી, એમના અભિપ્રાય કે સૂચનને માન્ય રાખવામાં આવતા નથી, એટલે ક્યારેક અવૈજ્ઞાનિક નિર્ણય લઈ શકાય જે છેલ્લે એકમને નુકસાન કરતું હોય છે। અસહકાર, અસહકાર એ અર્થમાં કે ભાઈ ઉચ્ચ સપાટીએ જ બધી સત્તા છે, કર્મચારી કે અધિકારીઓને એમાં કોઈ મહત્વ નથી, એટલે જ્યારે કાર્ય કરવાનું હોય ત્યારે કર્મચારી, સુપરવાઇઝર છે, અધિકારીઓ છે, એ સંચાલકોને સહકાર આપતા નથી। પછી કે વિશિષ્ટીકરણનો અભાવ, જો વિકેન્દ્રીકરણ અપનાવે ને તો આનો લાભ મળે,
કારણ કે એકમમાં કામ કરતા જેટલા પણ અધિકારી છે, સુપરવાઇઝર છે કે કર્મચારી છે, એ દરેકની ચોક્કસ આવડત હોય, એનામાં ચોક્કસ કંઈક લાયકાત હોય, અનુભવ હોય, એનો લાભ લઈ શકાય. શેમાં? વિકેન્દ્રીકરણમાં. પણ કેન્દ્રીકરણમાં એનો અભાવ જોવા મળે છે. અને છેલ્લે વધારે પડતો કાર્યભાર. મતલબ કે કામનું ભારણ પણ કેન્દ્રીકરણમાં વધારે જોવા મળતું હોય છે. તો આટલું તમારે 2 માર્કમાં લખવાનું રહેશે. આપખુદશાહી, અવૈજ્ઞાનિક નિર્ણય, અસહકાર, વિશિષ્ટીકરણનો અભાવ, વધારે પડતો કાર્યભાર. અને આ જ મર્યાદાઓને ધ્યાનમાં રાખી આધુનિક સમયમાં મોટા ભાગના એકમો એવા છે કે જેને અત્યારે વિકેન્દ્રીકરણ અપનાવ્યું હોય. મહત્વ એમાં પહેલું છે ત્વરિત નિર્ણયો. હવે ત્વરિત એટલે તો કે ઝડપથી નિર્ણય ક્યારે લઈ શકાય? તો હમણાં મેં તમને વાત કરી એમ કે વિકેન્દ્રીકરણમાં જે તે કાર્ય સાથે સંકળાયેલો જે વ્યક્તિ છે, એટલે કે જો મધ્ય સપાટીનો અધિકારી હોય તો એ અધિકારી છે, બરાબર, એ પોતે જે કોઈ પ્રવૃત્તિ કરવાની છે એનો નિર્ણય લઈ શકે છે. એને ઉચ્ચ સપાટીએ નિર્ણય માટે જવું પડતું નથી. એને સ્વતંત્રતા મળી છે. એનો મતલબ કે જે સપાટીએ જે કાર્ય કરવાનું હોય એનો ત્યાં જ નિર્ણય આવી જાય છે, તરત જ એનો અમલ થઈ જાય છે. એટલે કે નિર્ણયો ઝડપથી લેવામાં આવે છે. કેન્દ્રીકરણમાં એવું બને કે તળ સપાટીના નિરીક્ષક કે સુપરવાઇઝરને કોઈ નિર્ણય લેવો છે, લઈ નથી શકતા. એ પોતાની રજૂઆત મધ્ય સપાટીએ કરશે. મધ્ય સપાટી પછી એ રજૂઆત ક્યાં કરશે? ઉચ્ચ સપાટીએ. એનો મતલબ કે નિર્ણય આવતા એમાં સમય લાગે છે, જ્યારે વિકેન્દ્રીકરણમાં ઝડપથી નિર્ણય લેવામાં આવે છે. બીજું, ઉચ્ચ સપાટીના કાર્યભારમાં ઘટાડો. હમણાં કીધું એમ, જો કેન્દ્રીકરણમાં બધી જ સત્તાની જવાબદારી ક્યાં હતી? તો કે ઉચ્ચ સપાટીએ. એનો મતલબ સતત કાર્ય ઉચ્ચ સપાટીએ જ કરવું પડતું, નિર્ણય બધા ત્યાં જ લેવા પડતા. એટલે એમને કામનો બોજ વધી જતો હતો. વિકેન્દ્રીકરણમાં શું કરવામાં આવ્યું? તો કે જ્યાં મોટા ભાગના નીતિ વિષયક નિર્ણય ઉચ્ચ સપાટીએ જ લેવામાં આવતા હતા. હવે જો વિકેન્દ્રીકરણ અપનાવવામાં આવે તો કેટલાક નિર્ણય મધ્ય સપાટીએ કે પછી તળ સપાટીએ જ લેવામાં આવતા હોય. એટલે જે નિર્ણયો માત્ર સંચાલકોને જ લેવા પડતા હતા, એ હવે એના બદલે અધિકારીઓ કે સુપરવાઇઝરે લઈ લેશે. એટલે કે જે વધારાનું કામ હતું એ બીજી ત્રીજી સપાટીએ સંભાળી લીધું, તો આમના કાર્યભારમાં ઘટાડો થઈ જશે. અભિપ્રેરણમાં વધારો. પહેલા તો અભિપ્રેરણ શું એ તમને ખબર હોવી જોઈએ. અભિપ્રેરણનો સામાન્ય અર્થ એવો થાય કે બીજાને પ્રોત્સાહન આપવું, પ્રેરણા આપવી. બરાબર, એકમમાં કામ કરતા કર્મચારીને જ્યારે કાર્ય કરવા માટે પ્રોત્સાહન કે પ્રેરણા આપવામાં આવે, એ નાણાકીય પ્રોત્સાહન હોય કે બિન નાણાકીય. દાખલા તરીકે કર્મચારીનું જાહેરમાં સન્માન કરવામાં આવે, સન્માન પત્ર આપવામાં આવે, બરાબર, કે પછી એમને નફામાં ભાગ આપવામાં આવે, તો આ જે થયું એનું પ્રોત્સાહન આપ્યું કહેવાય. એનાથી શું થશે? એક તો એનું માન સન્માન વધશે, એકમ પ્રત્યે એની ઈમાનદારી કે વફાદારી વધશે. એટલે એ જ કહે છે કે વિકેન્દ્રીકરણથી કર્મચારીનો આત્મવિશ્વાસ, આત્મશ્રદ્ધામાં વધારો થાય છે. જ્યારે ઉચ્ચ સપાટી દ્વારા મધ્ય અને તળ સપાટીના કર્મચારીને નિર્ણય લેવાની સત્તા આપવામાં આવે
એટલે એની સ્વતંત્રતા મળે છે. એને લીધેલા નિર્ણયો જો સફળ જાય તો એનો આત્મવિશ્વાસ વધે છે અને અલગ અલગ પરિસ્થિતિમાં કેવી રીતે નિર્ણય લેવો એ માટેનો એને અનુભવ પણ મળે છે. મતલબ કે અભિપ્રેરણમાં વધારો થાય છે. ત્યાર પછી સંચાલકીય પ્રતિભામાં વધારો. હમણાં વાત કરીએ એમ કે વિકેન્દ્રીકરણમાં મધ્ય અને તળ સપાટીના કર્મચારીને તેમની સત્તાને અનુરૂપ નિર્ણય પણ લેતા હોય છે. હવે જો એ સત્તા આપવામાં આવે, નિર્ણય લેતા હોય તો સ્વાભાવિક છે કે એની જવાબદારી પણ સ્વીકારતા હોય છે. જે તે કાર્ય માટે નિર્ણય લેવાની સ્વતંત્રતા હોય તો એના હાથ નીચે કામ કરતા જે તાબેદારો છે એને નેતૃત્વ પૂરું પાડે છે. તેમની વચ્ચે સંકલન સાધી શકે, એને જે કાર્ય સોંપ્યું છે એનું આયોજન કરી શકે અને અંકુશ પણ જાળવવાની એનામાં આવડત આવે છે. એટલે કે ભવિષ્યમાં એ સારા સંચાલકો પણ બની શકે છે. પાંચમો, અસરકારક અંકુશ. દરેક સપાટીએ જ્યારે કર્મચારીઓ પાસે પૂરતા પ્રમાણમાં સત્તા હોય, એનો મતલબ કે એના હાથ નીચે કામ કરતો જે કર્મચારી છે એની ભૂલ પડે તો શિક્ષાત્મક પગલાં પણ લઈ શકે છે. એ ક્યારે લઈ શકે? જ્યારે એને સંચાલકો દ્વારા સત્તા આપવામાં આવી હોય તો એના કારણે અંકુશ છે એ સરળ કે પછી અસરકારક બને છે. આગળ વાત કરીએ સંવાદિતતાનું સર્જન. સંવાદિતતાનો મતલબ શું થાય કે એકમમાં કામ કરતા જેટલા પણ કર્મચારી છે, અધિકારીઓ છે, ઉચ્ચ સપાટીમાં મેનેજર કે વગેરે છે, તો એમની વચ્ચે સારા સંબંધો હોવા એ સંવાદિતતા. અને એના કરતા ઉલટું કે જો ઔદ્યોગિક ઝઘડાઓ થતા હોય એવી સંવાદિતતા. એટલે એ જ કહે છે કે દરેક સપાટીએ જેટલા પણ કામ કરતા કર્મચારી છે એ નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરવામાં આવે, એને મહત્વ આપવામાં આવે. દરેક સપાટીના અધિકારી અને કર્મચારી, એનો મતલબ કે હુકમ આપનારા અને એનો હુકમ મેળવનારા છે, તો એમની વચ્ચે જ્યારે ચર્ચા વિચારણા કરી અને પછી નિર્ણય લેવામાં આવતો હોય, જ્યારે જૂથનો એમાં સમાવેશ કરવામાં આવતો હોય, એટલે કે એક બાજુ અધિકારીઓ છે, બીજી બાજુ કર્મચારી છે, જ્યારે નિર્ણય લેવાનો હોય ત્યારે અધિકારીઓ કર્મચારીને પણ જો એમાં સામેલ કરે અને પછી નિર્ણય લેવામાં આવે તો એમની વચ્ચે એક જૂથ બને છે, સહકારનું વાતાવરણ ઊભું થાય છે અને સંવાદિતતાનું સર્જન થાય છે. ચાલો તો આ મુદ્દાઓ છે યાદ રાખી લેજો. બરાબર. વિકેન્દ્રીકરણનું મહત્વ એમાં કયું? ત્વરિત નિર્ણય, ઉચ્ચ સપાટીના કાર્યભારમાં ઘટાડો, અભિપ્રેરણમાં વધારો, સંચાલકીય પ્રતિભામાં વધારો, અસરકારક અંકુશ, સંવાદિતતાનું સર્જન. હવે આપણે સત્તા સોંપણી વિશેની વાત કરી લઈએ. અત્યાર સુધી ઘણી વખત તમે આ શબ્દ સાંભળી લીધો કે સત્તાની સોંપણી કરવી, અધિકારીઓને સત્તા આપવી, કર્મચારીઓને સત્તા આપવી. તો ખરેખર સત્તા સોંપણીનો અર્થ થાય શું? માત્ર સત્તા આપી દેવાથી કામ પૂરું થાય છે? તો કે ના. સત્તાની સાથે સાથે એની જવાબદારી કેવી છે, ઉત્તરદાયિત્વ કોનું હોય છે, એના વિશેની વાત આવશે. કેન્દ્રીકરણ એટલે બધી જ સત્તા સંચાલકો પાસે હોય, એ કેન્દ્રીકરણ. વિકેન્દ્રીકરણ એટલે
સત્તા ઉચ્ચ સપાટીએથી તળ સપાટી તરફ સોંપવામાં આવે. આ મર્યાદાઓ કેન્દ્રીકરણની યાદ રાખી લેજો. વ્યવસ્થા તંત્રના પ્રકારો છે એ યાદ રાખી લેજો. સત્તા સોંપણીની વાત કરીએ. આમ તો શબ્દને આધાર તમને ખબર પડી જાય કે ભાઈ સત્તા સોંપવામાં આવતી હોય, પણ એનો ચોક્કસ અર્થ કંઈક આવો છે કે કાયદાની દ્રષ્ટિએ સત્તા એટલે શું? તો કે કાયદેસર રીતે પગલાં લેવાનો અધિકાર. એ કાયદાકીય દ્રષ્ટિએ વાત થઈ કે ભાઈ ગુનેગાર છે તો એની સામે કાયદેસરના પગલાં લેવાનો અધિકાર પોલીસ પાસે હોય તો એની સત્તા થઈ. પણ ધંધાકીય એકમમાં અને સંચાલનની દ્રષ્ટિએ જો જોવામાં આવે તો સત્તા એટલે હુકમ આપવો અને તેનો અમલ થાય એ જોવાનો અધિકાર. એટલે કે માનો કે ઉત્પાદન વિભાગના અધિકારી છે, એ અધિકારીને સત્તા મળી છે તો એના હાથ નીચે કામ કરતા કર્મચારી કે સુપરવાઇઝરને એ હુકમ આપશે પહેલા, પછી એને હુકમ આપી દીધા પછી એના હુકમનો અમલ થયો છે કે નહીં એ જોવાનો અધિકાર કોની પાસે? તો કે અધિકારી પાસે. મતલબ કે અહીંયા અધિકારીને સત્તા સોંપવામાં આવેલી છે. જેમ જેમ એકમનું કદ વધતું જાય છે ત્યારે સંચાલકો છે એ કેટલાક કાર્યોની સત્તા અને તેનો અમલ થાય છે કે નહીં એ જોવાની જવાબદારી તેના મદદનીશોને સોંપતા હોય છે. અને મદદનીશોને કે જેને સત્તા મળી છે તો એને પણ ધ્યાન રાખવાનું કે એની સત્તાને બરોબર એનું કાર્ય થાય છે કે નહીં. એને જે સત્તા આપી છે તો સાથે એની જે જવાબદારી છે એ જવાબદારી પૂરી કરવી એ પણ એની ફરજમાં આવે છે. એટલે કે સામાન્ય અર્થમાં આપણે એમ પણ કહી શકીએ કે કાર્યની બીજાને સોંપણી કરવી અને તે કાર્ય કરવા માટેની સત્તા આપવી. કાર્યની બીજાને સોંપણી કરવી અને કાર્ય કરવાની સત્તા આપવી. તમે આ વ્યાખ્યા પણ લખી શકો છો. પછી લુઈસ એલનને વ્યાખ્યા આપી એ મુજબ જો વાત કરીએ તો કે સત્તા સોંપણી એવી પ્રક્રિયા છે જેમાં સંચાલક પોતાની મળેલ સત્તામાંથી વિધિસર રૂપે તેના મદદનીશોને કાર્ય અને ફરજોની સાથે સત્તા સોંપે છે. એનો મતલબ કે કાર્ય સોંપવામાં આવે, સાથે સાથે એની ફરજો કઈ છે એ પણ જણાવી દેવામાં આવે અને પછી એને સત્તા આપવામાં આવતી હોય છે. અને મદદનીશો અન્ય વ્યક્તિઓના સહકારથી જે તે કાર્યનો અમલ કરાવવાના હેતુસર અને સભાનતાપૂર્વક એ સત્તાનો સ્વીકાર કરે છે. એટલે કે સંચાલકો છે એ અધિકારીઓને સત્તા આપશે
તો અધિકારી શું કરશે? એના હાથ નીચે કામ કરતા કર્મચારીઓને એ કાર્યનો અમલ થાય, બરાબર, એવા હેતુસર એ સત્તાને સ્વીકારે છે. અહીંયા જવાબદારીનો ખ્યાલ પણ મહત્વનો છે. માત્ર સત્તા આપી દેવાથી, બરાબર, કાર્યના અમલ માટે જે મદદનીશો છે એને જવાબદાર ગણવામાં આવે છે, પણ કાર્યના પરિણામનું અંતિમ જે ઉત્તરદાયિત્વ છે એ એના અધિકારીઓનું છે. એનો મતલબ એવો થયો કે હિસાબી જે અધિકારી છે સંચાલકો દ્વારા હિસાબી અધિકારીને સત્તાની સોંપણી કરવામાં આવી. તો હિસાબી અધિકારી જે એકાઉન્ટન્ટ છે જે હિસાબી અધિકારીના હાથ નીચે કામ કરતો હોય, તો એ એકાઉન્ટન્ટ છે એ માનો કે કાંઈ ભૂલ કરે છે, હિસાબમાં ગોટાળો કરે છે, તો એવા સંજોગોમાં ઉત્તરદાયિત્વ કોનું રહેશે? તો કે હિસાબી અધિકારીનું. કારણ કે હિસાબી અધિકારીની જે સત્તા મળી છે, એની જે જવાબદારી છે એ અનુસાર એકાઉન્ટન્ટ છે એ કાંઈ ભૂલ ન કરે એ પણ એને જોવું પડે, ધ્યાન રાખવું પડે. અને જો એ ધ્યાન ન રાખે તો પછી એને બરાબર ઉત્તરદાયિત્વ ગણી અને જવાબદાર ગણવામાં આવે છે. આજે આટલું રાખીએ. નેક્સ્ટ પીરિયડમાં આપણે સત્તા સોંપણીનું મહત્વ છે, સત્તા સોંપણીના જે મૂળ તત્વોની આકૃતિ છે, અને સત્તા સોંપણીના તત્વો એટલે કયા? તો કે સત્તા સોંપણી, જવાબદારીની સોંપણી અને ઉત્તરદાયિત્વનું સર્જન, એના વિશેની વિગતવાર વાત કરીશું. આજનું તમારું હોમવર્ક શ્રેણિક વ્યવસ્થા તંત્ર વિશે વિગતવાર પ્રશ્ન લખી લેજો.